પંખાની હવા ખાતો તો બેઠો બેઠો આખો દાડો પંખાની અવાજ ખાવા શું કરાવું? પંખાની હવા તો ખાવી પડે હવે કોક આપણે વિચારો કોક હવે. હું વિચારું કે આપણે વિભો વેચીને બધું કરી વાયરી હપ્તા બપ્તા બધું પૈસા ફૂટ્યા આપણે. ભેગા તો એ તો આપણને ખબર આપણે પેલો ભાઈ જતો રહ્યો ગાડી બાડી લઈને હારી એ તો હારા હાથર છે એને હાર હાથા બાજુ આપણે કોક કરો ને હવે તો દોહાન આપણે મારી ધોડીને મોકલ્યો હોય કોક નેટ મનાવ્યો તો એ વાત તો આજે ભાઈ ડોહાન મારે તો ને આપણે મારી ધોઈને પાછો એ જતો રહ્યો એટલે દોહાન કોક કરીને બનાવવાના હોય તો કોકડી મનાવીએ તમે બીજું શું કરીએ મનાવીને લાવો તો આપણે હું આટલું સો વિચાર્યું ને એનું આપણે કરી દઈએ કોક કરીને બનાવીને લાવો તો કરીએ કોક દાડો હા લગાવવા પતી ગયા પૈસા આપણે તો કોઈ નહીં આપણે મજૂરી કરતા ખાવતું નથી. એ તો ખબર જ છે ડોહો હતો તો ડોહો કરતો હતો બધું મજૂરી આપણે કરી નથી આપણે મજૂરી કરતા ખાવાની બેઠા બેઠા ખાધેલું એટલે આપણે જઈએ ડોહો હતો સારું હતું તો આપણે કરીને આવતો હતો એમ. તમાકુ બમાકુ હારી દીધી પાઈ હા એટલે હવે ડોહાન બનાવી લઈએ ના હતા આપણે જઈને તો કરીએ ડોહાન બનાવી યાર હા બનાવીને લાવી દઈએ તો એટલે આપણે શું કરો ભાઈઓ? આવો કેવું કે શું તો મને તો બહુ અભિમાન આવી ગયું. અભિમાન આવી ગયો યાર બહુ અભિમાન આવી ગયું. તો પણ અભિમાન આવ્યો મારું તો ચોકાન તો આપની મજૂરી કરી લ્યો તો અને તમને બહુ અભિમાન આવી ગયો ભાઈ. અમને તો અભિમાન હવે અભિમાન તમારા બાપાનું હો હવે બાપાનું તમારા બાપા કમાઈને આલી તમે પેલું કરીએ અમારાનું અભિમાન છે. તમને ભગવાને માફ નહીં કરો આ બધું ખોટું હો. અમે ભગવાન ખોટું કર્યું. અમે ખોટું કર્યું. તમને નરકમાં જગ્યા નહીં મળે. અમે એવું ખોટું કર્યું ખોટું જ કરી ને દોવાન ગાડી મેલ્યો પછી આ રૂપિયા જેવી મજૂરી કરી રહ્યો. ડોહાનો તો અમે કાઢ્યો ડોહાન અમે લાયા હતા પણ ડોહો પાછો જતો રહ્યો અમે કરીએ શું? અમે આ એવું કરીએ બધું ખોટું હવે તો હા આ બધું ખોટું બોલો. દોવાન લઈ આવ લઈ આવીએ જઈએ જોરદાર. આ તારો હો? અરે મારે ચા પાણી પૂછતા નહીં ના કશું પૂછતા નહીં અભિમાન કેટલું બધું આવી ગયું અમને. આ મારા હગા નહીં થયા એના બાપના હગા આવું થવાના રહ્યા. હવે ભાઈ આપણો ભાઈ બોલો. પૈસા પટી જાય કોક પટી જાય આજે બસ કરીએ હવે આજે સૌજી તો જતો રહ્યો તો જતો રહ્યો. એની હાથી જતો રહ્યો એટલે હારી ગયો એટલે આપણે એવું કરીએ આપણે બે જણા ના હોય તો જઈએ દોહાન બનાવીએ દોહાન બનાવીને લાવીએ આપણે તો મનાવો તો પછી નો કોક કરી નાખો આપણે કોઈ કઈ ગમે તે કઈ બનાવીએ દોહાન લાવીએ ગમે તે કઈ આપણે ઘેર તો આપણે દઈશું ને તો જઈએ રહ્યો દોહાન બનાવ પણ બનાવજો અડખીથી પેલું કરજે તો મનાવો તો પછી તો કોક તો કરવું પડશે કે પેલું 100 રૂપિયા જે રહ્યું ને એનું સહયોગ કરાવી દઈએ આપણે પાંચી તો આમ ભાગ નહીં આલવો આપણો હો હા સૌદી આ તો નહીં આવું સૌદી અમે જતું રહ્યો તો આપણે ભાગ નહીં કરવું એને ઓલે ભાગ આલવો પડે પછી તાન એ હા હા ચાકરી કહેવા જતું રહ્યો તો હવે હારા ચાકરી કરવા જોઈએ કે હારો આલ છે એને જે આલવું છે આપણે શું આપણે આપણું 100 રૂપિયા કરી નાખો આપણે બે જણા રળ નાખો કરી આવો હા આપણે જઈએ દોહાન લેવા આવો. આવો આવો શંભુજી આવો કેવું હે ગફુરજી આવો શાંતિ. આવો બસ શાંતિ છે ને આવો, આવો શાંતિ. કોણ છે તો આપણો એવું બોલો કેવું ચાલે? ખમાન મજા ચાલે પણ વાત મળીએ કોક અમારા ભાઈબંધ ને યાર દુઃખ સહન બહુ પણ હવે દુઃખ તો જબર કાઢી એના છોકરા યાર આટલા આટલા ભણાયા ને બાપના એટલા દુઃખી કરી યાર થોડી ચાલતું છે. હા એટલે હું પેલા એમના ગામમાં જ જતો પણ અહીંથી વાત મળી કે ભાઈ અહીંથી તો ડોહો રિહાઈ નીકળી ગયા અને કે એમના ભાઈના ઘરે જ્યાં કોક દીપો લખાયો છે ને છોકરો હા તમે યાર કોક બે શબ્દ કહો નહીં તમે યાર પણ લે ભાઈ એ દાડે તો હું ખેતરમાં જો ને એમના હા તે શાંતિથી મારા કે રાખ્યું સારું ને દવાખાને લઈ જઈએ ને આમ કશું કોમ નહીં કરવા દઈએ ને એવું બધી વાતો કરતા હતા બોલો અને મારા હારા હું પાણી પાણી મગ છોકરા પાણી ભલાય પાણી લોટો બટાય આવું ને મને છે એ આપણે તાર ભાના ભાઈબંધ છે ભાના ભાઈ ભાના ઘેર તો હું હાલ જઈને આવ્યો. ક્યાં ને હાલ જ જઈને આવ્યો ભાના ઘેર. એવું છે એમ ઓય બે જણા બેઠા હતા એમના છોકરા ભાતો ઘેર નતા. આમ પેલો ભટકેલો ભટકેલો પાટો થી આયા બેટા ઓય આવ્યું ભટકેલો થી નોના લઈને હારી જતો રહ્યો. એને અભિમાન તો હવે વય આવે ને એટલે બધા બંને ઉતારવો મારી હારું તમ કાકા હું પાણી લેતા પાણી પાણી લેતા તમારે હોવા ખાસો મોટો થઈ ગયો હે વય યાર મારે તો
ભગવાનની મહેરબાની છે કે સારો બાપુ કોઈ એક નેનો હતો તાણે આયા તા હા તમે તો યાર અમારા ઘરના માં નતા એવું કોઈ નહીં ભાઈ. તમે હવે બસ. આ તો મારા ભાઈ છે ને ભાઈ હમ. એ મરવા હેડ્યા હતા બરાબર છે હા. પણ મેં એમને કીધું કે તમે ટેન્શન ના લેજો ગમે તે થાય હું બેઠો છું બરોબર છે. અને પાછા તોય પાછા કે ના ગમે એવા તો મારા છોકરા મારા ઓલે મરી જાય હું કોઈ શું મરી જતા છે અલ્યા ભાઈ એટલે એમાં એવું છે ખબર છે મને એ દાડે એવું લાગતું હતું મારા વર્ષે નાટક તો એવો એટલે કરે ને કે ભાઈ ના બધું અમે સંભાળ લઈશું ને કોમ કશું નહીં કરાવીએ ને એવું કરતા બોલો. આ તો મને પાછા કહેતા નતા હા. આ તો એરા કે મારે તો હવે જીવવું નહીં મારા જીવનમાં કોઈ જીવ નહીં મૂકે ચમ ભાઈ આટલું બધું તમારે તો સારા 3 છોકરા છે હા. પણ મને આ વાત તો કોઈને કીધી જ નહીં આ બધી આવી તો બહુ ત્રાસ આપતા હતા અને પછી ખબર પડી હા. કે અમે હવે કોઈ ભણીવા નહીં હોય ને ભણાયા પણ વાત સાચી છે. પાહા ભીખો કોક લખી દીધો હોય નોમે એવો વાત મળી મને ગામમાં જતો ને હમ. તે પછી હું ઘરે તો ના જઈ એમના હું કહું હવે મારો ભાઈબંધ ઈકન નહીં તો ઈકન જઈને કોઈ મતલબ નહીં મારો. બરાબર એટલે પછી રહ્યો ને આજે રજા હતી રવિવારની તે હું કહું હેડો તાણ આપણે એમને ભેગા થતા આવીએ એમના ભાઈના ઘરે હે ને તે પૂછતા આવ્યા તોથી તો આપણે ગોમ સુધી તો ભાડેલું હતું પણ પછી એટલે યારું ઘણો ટાઈમ થઈ ગયો ને ઓય છોકરા પણ બહુ અવડા ફાટ્યા હો બધું ફૂંચીને ખાઈ જશે આજે વાહ. એટલે મેં કીધું કે કોઈ નોમી બોમે આપણે કરાવવું નહીં 6 વીઘા જમીન વધી ને હા એ તારા નોમે આ તો અડધી મારા નોમે હે 3 વીઘા જેવી બરાબર. તો મારે તો હોય ભગવાન માતાજીની મહેરબાની હોય એમ ઘણું છે મારે તો કે મેં મારા ભાઈને મૂકું મારો મોટો ભાઈ કોઈ લેડ કરજો મારે એવું કોઈ જરૂર નહીં મારે ડોબો બોબો બધું સારું છે એમ સારો હોનો બધો તો મોટા ભાઈને લેર કરવા દે એમ નહીં ને પેલા મારા છોકરાની નોકરી સારી છે એટલે આપણે કોઈ વધી જાદા પેલી કરતા નથી બરાબર બરોબર છે. સારું કહેવાય તમારી યાર. મારો ભાઈ સુખી થાય એવું કોઈક મારે વિચારવું પડશે પણ આપણા બેન હું એક ઘરે એક છે ને એક તોય હારા અને વિચારો પેલા ત્રણ રે ને ત્રણે બગડેલા મારા હારા. એમાં તો એક તો બહુ જોરદાર નમૂનો હોય એના અંદર હા એક બહુ છેતરી ઘા કરે છે ઓ મારો હારો એ દાડે પાછળથી ઘા કરનારો છે કે મારો લખાઈ લો ભાઈ મને ખબર છે હા. અમારો વિરોધ છે ને એટલે તમે હું છેતો રહું મારા છોકરા નહીં ના પણ હાચવજો એનાથી. જાણી ઓહ. નહીં મોકલજો હું તો એક આલ્યો ને એક વીઘો લખ્યા લ્યો ને પણ આ તો જપ્તી આજે નહીં જો રહે. એનો ઓહ. કોક ઈચ્છા થઈ હતી એનો ઓટો મારી આવી છે હા, એટલે એનો જાય નહીં હું ના પાડ દઉં કોઈ નહીં તમારે તો ના જાય એવું ઓહ. વાત સાચી છે. મારા ભાઈને છે ને એટલે પાછળ છે. એવું છે તે લેવડો આપણે ઓટો મારતા આવીએ. એ બાપડા મજૂરીને બહુ દઈ જ મળે છે હો પણ હા. આટલી ઉંમર થઈ તો મજૂરી જબર કરી એટલે મજૂરી કરી કરીને તો મોદા પાડે એમને. તમારે જોવું હોય ને તો જોજો આ છોકરા કગડતા ના આવે ને તો પછી આપણને હોય ઓળખે કોણ વાત સાચી છે. તમારે કોઈ જીવન છોકરાને સપોર્ટ નહીં કરવાનો થોડો બરાબર છે ને કે એમને કેવું લાગે કે આરે સપોર્ટ કરી છે અમે ગમે તે કરી કાકાને તો બધું લઈ એટલે જશે ના કરું ભાઈ મારા હેડો ને ભાઈબંધ છે. આપણે જઈએ. હા. લેવડો. ભૂલો ખરી બીજું બધું માં બાપના ભૂલશો નહીં અગણિત સ ઉપકાર એના કદી વિસરશો નહીં એના કદી વિસરશો નહીં. તારા છોકરાની યાદ તો બહુ આવો છોકરાઓ કરતા છે ગમે તેવા પણ છોકરા છે કે મારા એ તો હારા નફટ પાછે પણ હવે નવા દે હારું મારા એવો ના કરાય ને કોકના અંગત સમાચાર હારા લેવા પડશે મારા છોકરાના. હાય.
આ તમારા ભાઈબંધ આયા ઓહો કંટાળ તમે બોલો 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 મજામાં ઘણા દાડે આયા તમે તો. હા છોકરા આવ્યો તું રવિવાર હતો તો કહું ભેગો ચા લેતો જવું ભાના. બરાબર છે બરાબર તો કેટલું આદર ભાવ આલી છે ના તમારા છોકરાને તમે કોઈ શીખવાડ્યું જ નહીં યાર બુદ્ધિ પાછું એટલે યાર તમે ઘેરથી ગાડી મેલે કહેતાય નહીં યાર, ભલા મોણા સમાચારે પકડાવતા નહીં યાર. આ તો તમે ગામમાં જો ત્યાં ખબર પડી મને. આ બધું વસ્તુ તે યાર ભલા મોણા ખબરે સમાચારે પકડાવતા નહીં કે ભાઈ વાયકણ આવ્યો છું ભાઈના ઘરે. વાત સાચી કંટાળ પણ હવે એ બધું કઈ બીજાને ચો હેરાન કરવા બિચારાઓને. અને મને પાહો કહેતો નહીં આજે એટલે મને મારો મોટો ભાઈ તો મને નહીં કહેતો. આ તો પણ મૂકો આટલા ઢીલા ઢીલા ચમ રહ્યો છે. તમે પૂછ્યું એમ કે તમારે કોઈ દુઃખ છે તોય પાહા કઈ નહીં. વાત સાચી છે. તાને એકલા ને એકલા હેરાન થઈ તાની પણ યાર ભાઈબંધ ને તો કેવું પડે. વાત સાચી લે વાત માટે તો સાચી યાર તમારી ભાઈબંધ પણ હવે મોહન હવે એવો કંટાળ્યો છું ને જેમ કે પહેલી વાર તો રાજીપો કરી શાંતિ છોકરામાં લઈ ગયા હતા બરોબર. પણ મને તો સપને ખ્યાલ નતો કે મારા છોકરા ફરીથી મારા જોડે આવું કરશે. વાત સાચી છે. એવું લાગતું નતું યાર. તમારે હોય ને તમારે હોય ને કહેવાય યાર. એટલે મને લાગી યાર સુધરી ગયા છોકરા યાર. ગમે મારા ભાઈબંધ તમારા બહુ સારા છે યાર. ફરખા રહેતા હતા ને તે મેં હે ને હજી મારા મોટા ભાઈને વાત નાના ભાઈને વાત કરી નહીં. વિગત મેં હે ને એમના નામે કરી આલ્યો. ઓહો તમે ફાટ્યા એમ ફેર. હું કહું છોકરા સુધરી ગયા બિચારા બરોબર. હા. મસ્તીથી મને 2 ટાઈમનું ખાવાનું પીવાનું નાન તે બધું કરતા હતા બરોબર. મારી સેવા કરતા હતા એટલે હું કહું છોકરા સુધરી ગયા એટલે હું બોલાવ તાણ આટલું કરીએ તો ઘર બર બનાવો બિચારા. એટલે રહ્યું ને બધું પડાઈ લેવા માટે તમને ફોલાતા હતા એમ ને. અને મને પાછો મારો છોકરો છે ને તો એને ચાનું પૂછ્યું નહીં. મારા હારા જબરા કહેવાય હે. એટલે મારો છોકરો કે બાપા આપણે આટલું છે તો આપણે અભિમાન કરતા નહીં. અને આ મોટા બાપાના છોકરા તો બહુ અભિમાન કરે છે. એમના ઘરે તો જવાય જ વાંધો ના. નહીં હોય એક વાર જો. આબા દેખાડી. કંટાળ એક વાત તો ને આ મોટા ભાઈ આ ભાઈને નહીં કરી વચોટ જો ને વચોટ. હા. હા હમણાં 4-5 દાડાની જ વાત છે. અડધી રાતે ઊભો થઈને આમ મારું મોઢું દબાઈ તો ઓસિંગાથી. ઓહો બોલો એટલી હદ ઉપર આવી ગયા આવા છોકરા. મારા ઓળખ્યા જો કે. પણ આ તો જમીન મારા ને મારા ભાઈના નોમે છે ને એટલે રહી જઈ. અને મેં તો મારા ભાઈને ઓલે યાર મેં તો એવું રાખ્યું મારું હવે ભગવાને ઘણું આલ્યું છે મને કે મારા ભાઈને બધું હપવું જ મારે. ના ના સારું હતું તે તમારા બેના વચ્ચે હતું ન કર્યું ને બધું પડાઈ લ્યો. સારી હેડો બધી વાતો નાખો તમે. આપણે બધી વાતો કરે. તમે આ મહેમાનને બેહાડો લાકડા બગડા હું લઈને આવું. અલ્યા ભાઈ તો યાર તોય જપ નથી હા, તોય હક નહીં. હેડો. હા લેડો તા. મજૂરી કટ કરી તાણી યાર ભલા મોણા. બીજું તમારે શાંતિ છે બસ મજા હા. એવું એટલે. તાણી યાર. આ ભગવાનની દયાથી સારો એવો છોકરો મળ્યો તે સેવા બરાબર, કરે. સાચી. તમારો તો બહુ બહુ સંસ્કારી છોકરો. હા, બહુ સારું. જા. બેહો, બેહો. બેહો બેહો તમે બેહો પહેલા. આ ના બેહો. બેહો તમે બેહો. તમે બેહો હું પેલી બાદ બેહું. બેહો તો આ બેસો. છોકરા તું ચો બેહે. તમે બેહો. એ ભોલે. આય. કેવું છે તે હવે તબિયત બબિયત સારી છે ને. હાઉ ભાઈ દવાખાને લઈ ગયા તા. બરોબર. સારું હતા તો. કોની બતાય? તે હવે કોમ બોમ માપે કરો. પણ આ તો હું તો બેઠેલા નહીં ને એટલે સારું હોય બેઠે બેઠે શરીર અકડી જાય એટલે હું લાવ તાણ થોડું ઘણું કરીએ તો હા એ વાત સાચી પણ થોડુંક આરામ આલવાનો શરીરને. અહીંયા મુકાઈ કઈ થાક્યો ભાઈ લે કોણ પણ યાર આ તો છે ને કે ભાઈ ઠેઠથી કોમ કરેલું એ તો મને ખબર હ. પણ આને હકને દેતા નહીં કોમ કરવા દેતા નહીં એવું બધું. વાત સાચી. ભાઈ તો મને કહેતા નહીં કે તમે કોમ કરો આમ ખસીને એક શબ્દ કહેતા નહીં હરી કે આ કરો કે આ કરો. પણ આ તો મારા કિન્યો છે યાર ગમે તે હોય કોમ અમારે કમ્પ્લીટ કરે નોકરી કરે તો ખેતરની મજૂરી કરવા આવે મારા હંગા. એવું જો કે યાર આ જો કે અમારે હંગાત આવે. મને કે કાકા તમારે કશું નહીં કરવાનું ખેતર તમે તાર વાવો મારે રજા હોય દાળ મૂકો ના બેટા તું હાલ પોકી ના વળે એટલું હું તને સપોર્ટ કરું એમ. ના ના મારે બરાબર. યાર હા બેસકો ના બેસી જવાય ને પછી આ તો આપણે ઉંમર થઈ જાય પછી થોડું કોમ કરતા જઈએ ને તો શરીર સારું એમ. મારો માર તો એક પેલો નાનો છોકરો છે નાનો છોકરો એ વિચિત્ર છે ધોકો મારે તો મને બાજુ દેખાય. ઓહો પછી મેં જોયું મેં પછી એને પૂછ્યું હું આયા ને હવે કોઈક મારે કરવું જ પડશે
અને પાછા હોય કને ખબર તો લેવા નહીં આવતા હોય કે ભાઈ હોય, આયા જ નહીં. આજા છે મોદા છે કે ભાઈ આયા હોય તો કમ્પ્લીટ કરી નાખો કેવું છે અને આવતા જ નથી ઓહો, મારા ઓછા. જિંદગીમાં ખુશ રહેવું હોય હમ. હે ને તો વજ્યા હારા ભણાવા કપાતાર છોકરા તો ના ના, હા વાત હા. સાચી છે હારા તો હારા હમ બરાબર આ દુનિયામાં કેવા કિસ્સા બને ખબર છે ઓહો. હા. તો એ તો હારો કહેવાય કે હું એમનો બાપ છું બરાબર હમણાં કેસ બેસ કરતો હોઉં ને તો આખી જિંદગી હળ અને મેં મારા મોટા ભાઈને કોઈ કારણથી હું આટલા છેટો નહીં ગયો ના. મને ખબર પડી કે આ છોકરા આવડા છે ને ભાઈ હા. એટલે હું મારા છોકરાને લઈને છેટો રહું મારો ભાઈ તો મને કદી કશે કીધું નહીં બાપડાએ ના એ મોટા ભાઈ હારું છે ના કરે ને એમના વાદે આ તમારો એક છે ને એ બગડો અને પહેલા તો નેના એટલે આપણને તો ખબર નથી ને યાર આવા છે પણ આ તો પછી બધી વાતો મળવા માંડી ના એ ગમે તો તે પણ આપણે તો વાતો મળે ને યાર. ના ના થોડા થોડા લસણ દેખાઈ આવે આપણે રહ્યું ને સાચવીને રહેવું પડે પહેલા. અમારે ભાઈ તો કદી ચાબા જતા હતા કાકા ચાલો લાઈટ બનાવો બનાવી બીજું કહો તમારે કેવું ચાલે ખેતી બાતી બસ અમારે તો સારું ચાલે એવું હો રે તમારે ખેતર બાજુ જવો કે નહીં ઓવા તો શું કરો આમ મજૂરી બજૂરી કરો કે આવો છોકરો બોકરો કરો ઓવા આ છોકરો હંગાત આવે હે અને મજૂર કરે હવે તે ધીમે ધીમે કરે જઈએ બધું પણ રહ્યું ને આ તો હું ખેતર બાજુ તમે ભાડે ના હં. અને પાછું અમે યાર રહ્યું ને ગામમાં તો જો તો પણ હવે તમે ના આવો ને મોડી બે હોય યાર એટલે ઘર બાજુ જવાની ઈચ્છા ના થાય અને અમારા છોકરા તો આવતા જ નહીં હોય ને મોય તો આગળ મૂકવા આવતા નહીં હોય ખેતર ના હા ને લગી રે નહીં જોવાય નહીં વાહ જીજે તું